પૃથ્વીનું દોહન કર્યું. 10મા અવતારે મત્સ્ય બની સત્યવ્રતની ઔષધિઓ અને સપ્તર્ષિઓની રક્ષા કરી. 11મા અવતારે કુર્મ બની મંદર પર્વત ઉપર પોતાની પીઠ ઉપર ધારણ કરી અને સમુદ્રનું મંથન કરાયું. 12મા અવતારે ધનવંતરી બની અમૃત લઈ આવ્યા. 13મા અવતારે મોહિની બની દૈત્યોને છેતરી દેવતાઓને અમૃત પાયું. 14મા અવતારે નરસિંહ બની સ્તંભમાંથી પ્રગટ થયા અને પ્રહલાદનું રક્ષણ કર્યું. 15મા અવતારે વામન બની બલિરાજાને યાચી 3 ડગલા પૃથ્વીમાં બધું લઈ લીધું અને ઇન્દ્રને આપ્યું, બલિને પોતાનો કર્યો. 16મા અવતારે પરશુરામજી બની 21 વાર આ પૃથ્વીને નક્ષત્રી બનાવી. 17મા અવતારે ભગવાન વ્યાસ થયા, પરાશર અને સત્યવ્રતથી પ્રગટ થઈ વેદનો વિસ્તાર કરી 4 વેદ બનાવ્યા. 18મા અવતારે રામચંદ્ર થઈ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, રાવણનો સંહાર કર્યો. 19મા અને 20મા અવતારે એ દ્વાપર યુગમાં બલભદ્ર અને કૃષ્ણ થઈ આવ્યા. 21મો અવતાર બુદ્ધનો છે. 22મો અવતાર કલ્કીનો થશે. 22મા બીજા ભેળવા પરમાત્માનું સ્થૂળ રૂપ અને સૂક્ષ્મ રૂપ. નરી આંખે દેખાય તેને સ્થૂળ રૂપ અને આંખેથી ન દેખાય જેનો અનુભવ થઈ શકે તે ભગવાનનું સૂક્ષ્મ રૂપ. આમાં હરિ અને હયગ્રીવ 2 બાકી છે. કોઈક મુજબ હંસ રહી જાય છે તો બળદેવજીને કમ કરી 24 ગણવામાં આવે છે. ક્યાંક હરિ પણ 2, એક ધ્રુવને દર્શન આપ્યું અને બીજા ગજેન્દ્રને જે મુક્ત કર્યો. ઇદમ ભાગવતમ નામ પુરાણ બ્રહ્મ સંમિતમ ઉત્તમ શ્લોક ચરચિતમ ચકાર ભગવાન મુનિ. આ ભાગવત નામના પુરાણની ભગવાન વેદ વ્યાસે રચના કરી પછી પોતાના પુત્ર શુકદેવને ભણાવી. શુકદેવજીએ ગંગા કિનારે અનશન વ્રત લઈને બેઠેલા પરીક્ષિતને સંભળાવી. શુકદેવજીએ પરીક્ષિતને જે કથા સંભળાવી એમનો જે સંવાદ છે એ મેં પણ ત્યાં રહીને સાંભળ્યો. એ માધ્યમ બની હું તમને સંભળાવું છું, પોતે માધ્યમ બની ગયા. વક્તા છે એ માર્ગમાંથી નીકળી ગયા. કથા હું નથી કહેતો, કોઈકે કોઈકને કહી હતી એનો સંવાદ માધ્યમ બનીને રજૂ કરું છું. અહીં હું સંભળાવું છું એવો કોઈ અહંકાર જ ન રહે ને. મારા મૌલિકતાનો કોઈ દાવો નથી. હું હટે તો જ હરિ પ્રગટ થાય. હું કરું એ જ અજ્ઞાનતા, જેમ શકટનો ભાર સ્વાન તાણે. ગાડાની હેઠે કૂતરું હાલ્યું જતું હોય, કૂતરું હું માને કે આ ગાડું આખું હું ખેંચી જાઉં છું, એમ હું તમે કોઈ એમ કે આ કોણે કર્યું, થોડુંક સારું કર્યું હોય થોડુંક ખાવ થોડુંક, તોય શું કે ખબર છે મેં કર્યું, મેં હું હતો ને ત્યાં, હું હતો, હું તું કોનાથી? ઈશ્વર તો સૌના હૃદયમાં જ છે, પણ આપણો હું એને પ્રગટ થવા નથી દેતો. પ્રત્યેક પથ્થરમાં પરમાત્માની મૂર્તિ રહેલી છે. શિલ્પીને આપણે કહીએ કે આ પથ્થરમાંથી બાંકે બિહારીની મૂર્તિ બનાવી આપ, એટલે ટાંકણું હથોડી લઈ અને એ મૂર્તિ બનાવે છે. તો ટાંકણું ને હથોડી મૂર્તિ બનાવે છે. એ મૂર્તિ શિલ્પકારના હૃદયમાં પડેલી છે. એ મૂર્તિ બહાર નીકળે છે પથ્થરમાં. કોઈ ચિત્રકાર છે અને ચિત્ર બનાવવાનું કહો તો પણ એના હૃદયમાં ભગવાનની જે મૂર્તિ છે એનાથી એનું બ્રશ ચાલશે અને એવા કલર પૂરાશે, એવી આંખો થશે, મારા લાલાનું પીછું થશે, પણ એ મૂર્તિ એના હૃદયમાં પડી હશે તો ને. એટલે પ્રભુ અંદર છે જ, પણ એને આપણો હું છે એ પ્રગટ થવા નથી દેતો. આપણે જ્ઞાન અને વૈરાગ્યનું હથોડો અને ટાંકણું લઈ
આ ભક્તિની કુશળતા વડે હુંનો, કામનો, ક્રોધનો, લોભનો, મોહનો, મદનો, અહંકારનો જે વધારાનો કચરો છે ને એને કાઢી નાખીએ ને તો અંદરથી હરિ છે ને એ આપોઆપ પ્રગટ થાય. આ હું છે એને હટાવો. આઈ ઇઝ ઓલવાઇઝ કેપિટલ વાક્યની વચમાં આવે તોય માથું કાઢી અને ઊભો હોય. આઈ છે એ હંમેશા કેપિટલ જ હોય. આ એટલે હું, ઇંગ્લિશમાં આઈ કહેવાય. ગમે ત્યારે આઈ છે એ કેપિટલમાં જ હોય. કેપિટલ એટલે મોટો અક્ષર થાય. આપણે જેમ 2-3 ABCD આવે ને એમાં પહેલી ABCD આવે એમાં એનો જે આઈ હોય એને કેપિટલ કહેવામાં આવે. એટલે કેપિટલ એટલે મોટો, મોટો એટલે અંદરથી જે આપણને મોટાઈનો, હુંપણાનો જે અહમ છે એટલે કીધું કે આઈ ઇઝ ઓલવાઇઝ કેપિટલ. આ હુંપણું જો નીકળી જાય તો ઈશ્વરની પ્રાપ્તિ થાય. અહંકારનું એવું છે કે ઓલવાઇઝ કેપિટલ ગમે ત્યાં જાય માથું કાઢીને જ બેઠો હોય. આઈને ઊંધો રાખો કે ચતો રાખો, કારણ કે આઈ છે એ બે બાજુથી હરખો છે. એને ઊંધો રાખો તોય એમ થાય, ખવડો રાખો તોય એમ થાય. અહંકારનું એવું છે કે સંસારમાં હોય ને ત્યારે સંપત્તિની બડાઈ મારતો હોય, સત્તાનું અભિમાન હોય, બધું છોડીને સંન્યાસી થાય તો પછી પાછું જ્ઞાનનું અભિમાન હોય એટલે ઊંધો થયો. અરે માધ્યમ બની જવામાં મજા છે. વ્યાસપીઠ ઉપર બેસનારો છે ને ઈ એમ મારી જેવો એમ કે ભાઈ મારી જેવી કથા કોઈ ન વાંચી ગયો. જોયું ને કેમ? બાકી જામો પડી દીધો ને, કીધું ના કહેતા હતા એ હું વાંચી શકતો, બાકી જોયું એમ છે. આ હું પણ આનો મધ છે. હું તો વ્યાસજી અને તુલસીનું લાઉડ સ્પીકર છું. હું કથા કરી શકું. હું તો એક વ્યાસનું ને તુલસીદાસનું ભૂંગળું છું કે એને જે કાંઈ વિચારો મૂક્યા એ મારી અંદરથી પસાર થઈને નીકળે છે. એ જેમ બોલ્યા એમ બોલવાનું, એમાં અહંકાર શાનો? અને એટલા માટે ગીતામાં કૃષ્ણએ કહ્યું છે મયે વેતે નિહતાઃ પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન. અરે ભલામણા, તારે તો નિમિત્ત માત્ર બનવાનું છે. આવી રીતે શૌનક વચ્ચે થોડા પ્રશ્નો કર્યા છે. મહારાજ આપે એમ કહ્યું કે આ કથાની રચના ભગવાન વેદવ્યાસે કરી. તો કોની પ્રેરણાથી વેદવ્યાસે આ કથાની રચના કરી? બીજું આપ એમ કહ્યું કે વેદવ્યાસે સુખદેવજીને આ કથા ભણાવી. તો સુખદેવજી તો બ્રહ્માની અને બ્રહ્મદ્રષ્ટા છે, બ્રહ્મજ્ઞાની અને બ્રહ્મદ્રષ્ટા છે. સુખદેવજી તો અપેત કૃત્ય છે, પૂર્ણ કૃત્ય છે, કૃત કૃત્ય છે. પછી એને કઈ શીખવાનું થોડું હોય, એને ભણવાનું થોડું હોય? છતાં પણ પોતાના પિતા પાસેથી આ સંહિતા એ શા માટે શીખ્યા એ કહો. ત્રીજું આપ એમ કહ્યું કે ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠેલો જે પરીક્ષિત છે એને સુખદેવજીએ જે કથા સંભળાવી, તો પરીક્ષિત ઉપર એવી રીતે કઈ મુશ્કેલી આવી ગઈ કે એને રાજપાટ બધું છોડીને કથા સાંભળવા બેહવું પડ્યું? કથાના સ્વરૂપ, રચયિતા, કથયિતા, શ્રોતા વિશે 4 પ્રશ્ન કર્યા. કથામાં ક્યાં, ક્યારે, કોના દ્વારા, કયા હેતુથી રચાય એ પણ મને કહો. કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના કુતઃ સચ્ચોદિત કૃષ્ણઃ કૃતવાન સંહિતા મુનિ. સુત પુરાણે કહે છે કે શૌનક જ્યારે આ 4 પ્રશ્ન 4 યુગમાં
ત્રીજો દ્વાપર આવ્યો ને ત્યારે પરાશરથી અને સત્યવતી માતાથી વ્યાસજી પ્રગટ થયા. વ્યાસજી ભગવાનનો અવતાર જ છે, જ્ઞાન અવતાર છે. વ્યાસનો અર્થ છે કે જે વિસ્તાર. ઘણી વખત આપણે વાસણ હોય ને એમાં પૂછીએ છીએ કે આ વાસણનો વ્યાસ કેટલો છે, એટલે એનો વિસ્તાર. લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, ગોળાઈ, આને વ્યાસ કહેવાય. વેદનો વિસ્તાર કરી 4 વેદ બનાવ્યા, તેથી વેદ વ્યાસ કહેવાના. પરાશરના પુત્ર હોવાથી તે પારાશર્ય કહેવાના. યમુનાના કૃષ્ણદ્વીપમાં એમનો જન્મ, તેથી કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. બદ્રિકા આશ્રમમાં બોર ખાઈને તપસ્યા કરી, એથી એ બાદરાયણ કહેવાયા. ચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુ પરો હરી અભાલ લોચન શંભુર ભગવાન બાદરાયણ. વ્યાસજી સ્વયં વિષ્ણુનું રૂપ ગણાય છે, એ બ્રહ્મા રૂપ ગણાય છે, શિવ રૂપ ગણાય છે. 4 મુખ નથી છતાં એ બ્રહ્મા ગણાય છે. 4 વેદ છે એમની પાસે, ઋગ, યજુર, સામ અને અથર્વ. 4 સંહિતા, દ્વિભુજ હોવા છતાં વ્યાસ હરિ છે. 4 હાથવાળા નથી છતાં હરિ છે, કારણ અવિનયને હરનાર છે. હરતી ઇતિ હરિ, જે બીજાના દોષોને હરી લે એ હરિ. ભાલમાં ત્રીજું લોચન નથી છતાં એ શંકર છે. અરે જ્ઞાન રૂપી આ ત્રીજું લોચન છે, એની પાસે આ જ્ઞાન રૂપી લોચનથી સૃષ્ટિનો લય થતો જાય છે, એમાંથી પ્રલય ન થાય. એ માયાજનિત પ્રપંચનો લય કરે છે. વેદનું વિભાજન 4 ભાગમાં કરી પોતાના 4 મુખ્ય શિષ્યોને વેદ આપ્યા, તેમણે તેમના શિષ્યોને આપ્યા, અને આમ પરંપરા ચાલી. પછી એમાંથી વેદની શાખાઓ થઈ. વેદનો જેને અધિકાર નહોતો એવા સ્ત્રીઓ અને શૂદ્રો માટે તેઓ વેદથી ભલે વંચિત રહે, પણ વેદના અર્થથી વંચિત કોઈ ન રહેવા જોઈએ. આવા શુભ આશયથી વ્યાસે મહાભારત રચ્યું છે. ભારતમ પંચમો વેદ, આમ કહેવાનું છે. 5મો વેદ છે મહાભારત છે. જે દ્વિજ છે એને વેદનો અધિકાર છે. દ્વિજ કર્મથી થવાય, તમે પણ દ્વિજ થઈ શકો. સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, સંસ્કારથી જ દ્વિજ કહેવાય. બ્રાહ્મણ છતાં જો એ બ્રાહ્મણ જેવું વર્તન ન હોય એનામાં તો એ બ્રાહ્મણ કહેવાને લાયક નથી. બીજા કોઈ વર્ણમાં હોય અને છતાં એના સંસ્કારો, એની રહેણી કેણી એ બ્રાહ્મણ જેવી હોય તો એ દ્વિજ છે. યજ્ઞોપવિત એ સંસ્કાર છે. યજ્ઞોપવિત ધારણ કરી હોય, સૂર્યનારાયણની ઉપાસના કરતો હોય, એની મેધ્યા તીવ્ર હોય, એ જ વેદને સમજી શકે. અધિકાર વિના ઉત્તમ વસ્તુ મળતી નથી. ચોખ્ખું ઘી જરૂર ફાયદો કરે, પણ પચે તો એને પચાવવાના કોઠા હોવા જોઈએ. પાચન શક્તિ મંદ હોય અને ખાય તો એમ અધિકાર વિના જો ઉત્તમ વસ્તુ મળે તો ઉલટાની નુકસાન કરશે. તેથી ઉત્તમ વસ્તુ માટે પહેલા યોગ્યતા મેળવવી પડે, પહેલા અધિકાર પ્રાપ્ત કરવો પડે. અત્યારે તો યોગ્યતા વિના ઉત્તમ પદ આપી દેવામાં આવે છે. આ એની જ બધી માથાકૂટ છે. પછી સત્તાનો નશો જુઓ, આ છકલાય આવે. યોગ્યતા વિના પદ અને પ્રતિષ્ઠા મળે ને તો એ વ્યક્તિને પોતાને પણ નુકસાન કરે, સમાજને પણ નુકસાન કરે. ભગવાન મારી યોગ્યતા જેટલું જ મને આપજે, એવી ભગવાનને રોજ પ્રાર્થના કરો. અરે હું જેટલું પચાવી શકું ને એટલું મને આપજે. બાળ મંદિરમાં ભણતા બાળકને તમે
યુનિવર્સિટીની કક્ષાની વાત કરશો તો એ સમજી શકવાના નથી. અધિકાર પ્રમાણે જ્ઞાન અપાય. જે માણસ કાયમ 5 મણની ખાંડની ગુણ ઉપાડી શકતો હોય એને તમે કહો તો એ દુકાનમાંથી લઈ ટ્રકમાં ચડાવે, ટ્રકમાંથી લઈને પાછી બીજાની દુકાનમાં ઉતારી શકે. પણ મને ને તમને જો કહેવામાં આવે તો 50 કિલો લેવામાં પણ મને ને તમને તકલીફ પડે. એમ પાત્રતા વિના કોઈ વસ્તુ અપાય નહીં. વ્યાસજીએ મહાભારત પુરાણ દ્વારા વેદાર્થ સૌના માટે સુલભ બનાવ્યો, સરળ અને તરલ બનાવ્યો છે. પરંતુ વ્યાસજીએ પોતાના આ કાર્યથી શાંતિ નથી થઈ. એને તો ચિંતા વધી, વ્યગ્રતા વધી. સંતની અને સામાન્ય લોકોની ચિંતામાં તફાવત હોય. હું તમે ચિંતા કરીએ ને તો એ આપણા માટેની ચિંતા હોય, આપણા સ્વાર્થ માટેની ચિંતા હોય. ત્યારે સંતની ચિંતા એ સમાજ માટેની હોય. તેની ચિંતા એ ચિંતામણી સમાન મૂલ્યવાન છે. આવી ચિંતામાંથી જ મહાન શાસ્ત્રો છે એનું સર્જન થાય. વ્યાસ માટે ભાગવતે કૃપણ વત્સલ શબ્દ પ્રયોજ્યો છે. જે જેવો કૃપણ છે, દીન છે, હીન છે, પોતાનો ઉદ્ધાર કરવા અસમર્થ છે, સંસારમાં પીડાય છે, તેમના માટે વ્યાસના હૃદયમાં વાત્સલ્ય છે. તેમના ઉદ્ધારની એમને ચિંતા છે. તેમણે સ્ત્રી શૂદ્ર વગેરેને વેદમાં અધિકાર ન હતો, આથી તેનો ઉદ્ધાર માટે આ મહાભારતની રચના કરવામાં આવી છે. સરસ મજાનો એનો શ્લોક આપ્યો છે. અને મારી સાથે જ મારો નાનો ભાઈ છે, ભાવેશભાઈ છે, સાથે તરુણભાઈ છે, જે પોતે પાઠશાળા કરેલી વ્યક્તિ છે, પોતાના મધુર સ્વરમાં આપણને આ શ્લોકનું ગાન કરાવશે. સ્ત્રી શુદ્ર દ્વિજ બંધૂનામ ત્રહીન સ્તુતિ ગોચરા કર્મશ્રે મહર્ષિ વ્યાસજી સદા પ્રાણી માત્રના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરનારા હતા. તેઓ સર્વ વર્ણોનું હિત હૃદયમાં ધારી જીવતા વળી અમોઘ ઘટક હતા. આથી દેવોએ વેદ એક હતા તેના 4 કર્યા હતા. તેઓએ આ બધું એક કરી દીધું છે. શુકદેવજી માટે પણ કહેવાયું છે કે સંસારિણામ કરુણાયઃ પુરાણ ગુહ્યતમ. બુદ્ધના હૃદયમાં સમગ્ર સંસાર દુઃખમય છે. સર્વમ દુઃખમ. સમગ્ર આ સંસાર છે એ ક્ષણિક છે. સર્વમ ક્ષણિકમ એવી પ્રતીતિ થઈ અને સંસાર છોડી તેમાંથી છૂટવાના માર્ગ માટે એમણે તપ આદર્યું. મહાવીર પણ પ્રાણી માત્રની કરુણાથી તપ કરવા પ્રેરાયા. આમ મહાપુરુષોની પદ્ધતિ સમાન હોય છે. 4 વેદ કર્યા અને પુરાણો લખ્યા, છતાં વ્યાસજી છે એ વ્યગ્ર રહ્યા છે. એનાથી એને સંતોષ ન થયો. કારણ જીવ માત્રનો ઉદ્ધાર કરવા માટે એની કરુણા છે, એમને એમ એને સતાવતી રહે છે. આપણી રિસેસનો સમય થયો છે, 9:30 એક્ઝેક્ટ થઈ ગયા છે. 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરીએ. સાથે સાથે ચા પાણીની જે વ્યવસ્થા હોય સ્વયંસેવકો ભાઈઓ પોતાની વ્યવસ્થા પ્રમાણે અમલ કરે. જે લોકો ચામાં બાકી છે એ શાંતિથી ચાને ગ્રહણ કરજો. આપણે કથા શરૂ કરીએ. પરાશર્ય મહાભાગ
ભગવત કચ્ચિદાત્મના પરિતૃષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. એકવાર ખિન્ન મને વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા છે. દેવર્ષિ નારદ છે ત્યાં પધાર્યા. નારદજીને જોઈને વ્યાસજી ઉભા થયા. દેવતાઓ દ્વારા આ પૂજાતા દેવર્ષિ નારદને આસન આપી વ્યાસજીએ એમનું વિધિપૂર્વક પૂજન કર્યું. દેવર્ષિ નારદ સુખાસીન થયા અને નારદજીએ પૂછ્યું, હે પરાશર પુત્ર, હે વ્યાસ, શરીરથી, આત્માથી અને મનથી પ્રસન્ન તો છો ને? મને તો તમે અપ્રસન્ન હોય એવું લાગે છે. આ અશાંતિનું કારણ શું? કર્મયોગથી તમે બધું કર્યું છે, અરે સાહિત્યની તમે ખૂબ સેવા કરી છે, છતાં પણ હજી કંઈ એમાં ન્યૂનતા રહી ગઈ છે. વ્યાસ બોલ્યા, દેવર્ષિ, આપની વાત સાચી છે. મારી વ્યથાને તમે જાણી છે. અસત્યમેવ મે સર્વમિદં ત્યયોક્તં તથાપિ નાત્મા પરિતૃષ્યતે મે તન્મૂલં વ્યક્તમગાધ બોધં પૃચ્છામહે ત્વા તત્મભાવાત્મભૂતમ. આપે કહ્યું એ પ્રમાણે મેં બધું કર્યું. મેં વેદોનો વિસ્તાર કર્યો, એને વ્યવસ્થિત કર્યા. મેં એટલા બધા પુરાણો રચ્યા, છતાં મારા કાર્યથી મને સંતોષ નથી. મારા આત્માને શાંતિ નથી. આ અશાંતિનું કારણ શું હશે મહારાજ? આપ તો દેવર્ષિ છો, દેવતાઓ દ્વારા પૂજાઓ છો, ભગવાનના ભક્તો છો, સર્વત્ર આપ વિચરણ કરો છો. કોઈ જગ્યાએ આપની ગતિ અટકી નથી. આપ જ મને મારી અશાંતિનું કારણ બતાવો. આપ સમર્થ છો? નારદજી હસ્યા. હસીને નારદ બોલ્યા કે પરાશર્ય, પૂછો છો ને એટલે કહું છું, ભગવાનના નિર્મળ યશને વર્ણવા સિવાય જેટલું કર્યું છે ને એ બધું ખોટું જ છે, એ બધું વૃથા છે. જેમાં ભગવાનના નિર્મળ યશનું વર્ણન નથી એ ગ્રંથ વાસયમ તીર્થમ, કાગડાના માટે એઠું ફેંકવા સમાન છે. આપણે ઘરમાં ખાઈ પીને પછી બહાર જે ફેંકી દઈને કાગડા જે બેઠા બેઠા ખાતા હોય, જેમાં ભગવાનના ગુણ નથી, ભગવાનના યશનું વર્ણન નથી, એ તમામ શાસ્ત્રો એઠું ફેંકી દીધેલા સમાન છે, અપવિત્ર છે. અત્યાર સુધી તમે જે પુરાણો શાસ્ત્રો રચ્યા અને ઐતિહાસિક દ્રષ્ટિએ ને અનુલક્ષીને રચ્યા, એમાં જ્ઞાન અને વૈરાગ્યની તમે બહુ વાતો કરી, પણ ભાવ ધરી જ્યાં સુધી આ જીવ ભગવાનના અને ગુણગાન ગાતો નથી ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. યથા ધર્માદયાશ્ચાર્થા મુનિવર્યાનુકીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમા હનુવર્ણિત. વ્યાસજી આગળ નો જે સમય બહુ ખરાબ આવે છે, કળિયુગ આવે છે, એમાં જ્ઞાન વૈરાગ્યની વાતો કોઈ સમજશે નહીં. લોકોને જ્ઞાન વૈરાગ્યની વાતો છે ને એ રૂચશે નહીં, જચશે નહીં, અને જો જચશે તો એ પચશે નહીં. માટે હવે ભક્તિને કેન્દ્રના સ્થાનની અંદર રાખો. ભાગવત પુરાણની રચના કરો, ભાગવત ભાખો, ભગવાનના ગુણગાન ગાવો. આ મહાભારતની તમે રચના કરી, બહુ સારું કર્યું, પણ એમાં એક મહાન વ્યતિક્રમ થયો.
લોક સ્વભાવથી ફળમાં આસક્ત છે. ફળ આસક્તિવાળા લોકોને જ્યારે સકામ ધર્મનો ઉપદેશ કરવામાં આવે ને તો લોકો નિષ્કામ કર્મ કરનારા થાય નહીં. આ વેદો કર્મફળની લાલચ આપે છે, પણ એટલા માટે તે ઈશ્વર વિમુખ હોય ને તે ઈશ્વર સન્મુખ બને. વિમુખ જો સન્મુખ બનશે તો પણ મોટો ફાયદો થશે. ફળની લાલચે પણ ઈશ્વરનું આરાધન કરે છે. શરૂઆતમાં તો ભગવાન અને એની ઈચ્છાને પૂર્ણ કરશે અને પછી ભગવાન એની ઈચ્છાને પૂરી કરી નાખશે. પછી જિંદગીભર ઈચ્છા જ નહીં રહે. પ્રભુની કૃપા થી એ ઈચ્છા રહિત થશે. અબ કछु નાથ ન ચાહીએ મોરે, અરે દીન દયાલ અનુગ્રહ તોરે. નારદના પૂર્વજન્મની કથા આવે છે. આજે હું દેવર્ષિ બની અને દેવતાઓ દ્વારા પૂજાઉં છું. મારી ગતિ ક્યાંય અટકી નથી. ભગવાનની મારા ઉપર પૂરી કૃપા છે. ગમે ત્યાં હું પ્રભુને મેળવી શકું. પ્રભુ મને પ્રત્યક્ષ છે. એનું કારણ જાણો છો? એનું કારણ એ જ વ્યાસજી કે પૂર્વ જન્મમાં મેં ભગવાનની ભક્તિ કરી હતી. એવી કથા જો મળે છે કે નારદ તો ગંધર્વ હતા, એ ગંધર્વને શાપ થયો, તેથી એને શૂદ્ર થવું પડ્યું. તેઓ કહી રહ્યા છે કે મારી માં પૂર્વ જન્મમાં એક દાસી હતી. પૂર્વ જન્મમાં હું દાસીનો દીકરો શૂદ્રના પેટે જન્મ્યો હતો. મારી માં દાસી તો હતી, પણ એ ક્ષત્રિય બ્રાહ્મણને ત્યાં દાસી હતી. એ બ્રાહ્મણના ઘરનું વાતાવરણ બહુ સંસ્કારી હતું. નિત્ય ઠાકોરજીની સેવા થતી, ઠાકોરજીને ભોગ ધરાવાતો અને પછી બધા ભેગા મળીને પ્રસાદ લેતા. કોઈ સંતો આવે એના દર્શન મળે. લોકો સાધુ સંતોના દર્શન માટે અરે લાલાયિત રહેતા. આ સાધુ સંતોનું દર્શન અમને પેલા બ્રાહ્મણના ઘરમાં સહજ ભાવથી થતું. જુઓ, મોટા કોઈ સાધુ સંતો આવવાના હોય, પકડે ઠાઠ ભીડ જામી હોય, દૂર ક્યાંક ખૂણામાં ઉભા ત્યાંથી દેખાય, પૂરું ન દેખાય, કોકનું માથું નડે, કોકના હાથ નડે, દર્શન પણ પૂરા થઈ શકતા ન હોય. તો નારદ કે છે કે હું એ બ્રાહ્મણના ઘરમાં રહેતો હતો, જ્યાં મારી માં નોકરી કરતી હતી ત્યાં, અને ત્યાં તમામ સાધુ સંતો છે, પોતાની જે કાંઈ સભા સંબોધવાની હોય બધું પૂરું કરીને પછી એ બ્રાહ્મણના ઘરે આવે, એની સેવા કરવાનો લાભ છે એ મને મળતો હતો. એકદમ નજીકથી દર્શન થતા હતા. સાધુ સંતો ચાતુર્માસ માટે જ્યારે પધારતા ત્યારે એમની નિત્ય સેવા અને સંગાથ મને થતો. અને માં જ્યારે બીજું કામ કરતી હોય ને ત્યારે આ સાધુ સંતો સત્સંગ કરતા હોય, હું પણ ત્યાં જઈને બેસું, એમની ચર્ચા સાંભળું, શાંતિથી એમની કથા સાંભળું. એકવાર સાધુ સંતો જમી રહ્યા પછી શેઠજીએ કહ્યું, કરે બેટા, આ પતરાળી જો બહાર લઈ જા. એ પતરાળીમાં થોડું અન્ન બચ્યું હતું. મને એમ થયું કે આ તો સંતનો પ્રસાદ છે, એટલે પતરાળીમાં એઠું જે સંતનું હતું એ હું જમ્યો. શાસ્ત્રની આજ્ઞા છે કે કોઈનું એઠું ખવાય નહીં, કોઈને એઠું ખવડાવાય નહીં. એમની આજ્ઞા વિના આ પ્રસાદ કેમ લેવાય? મનથી નારદને એમ થયું કે જમી લઉં, પણ સંતોની પાસે હાથ જોડીને કહ્યું કે બાપજી, આપની જો અનુમતિ હોય ને તો આમાંથી હું થોડોક પ્રસાદ લઉં. ન જાણે કેમ પણ સંતોએ મારા ઉપર કૃપા કરી અને મને આજ્ઞા આપી કે વાંધો નહીં બેટા, લે. મેં એ પ્રસાદ લીધો અને એ પ્રસાદ લેતા જ મારા જે કાંઈ પાપો હતા એ બધા બળીને ભસ્મ થયા. અહીં સમજવાનું છે કે સંતનો ઉચ્છિષ્ટ પ્રસાદ એટલે સંતોના મુખમાંથી નીકળેલી વાણી. બીજા અર્થમાં એ વાણી હું સમજ્યો અને મેં ગ્રહણ કરી.
દેવર્ષિ નારદ પોતાના પૂર્વજન્મની કથા સંભળાવે છે. પ્રસાદ લેતા મારા પાપો બળીને ભસ્મ થયા અને પાપ બળીને ભસ્મ થતા પ્રભુમાં મને પ્રેમ થયો. સાધુ સંતોની હું સેવા કરતો, તેમની વાતો હું પ્રેમથી ધ્યાનથી સાંભળતો, સત્સંગમાં ભાગ લેતો. સદગુરુએ મારા ઉપર કૃપા કરી અને મને ભગવાન વિશે શુદ્ધ જ્ઞાન આપ્યું. પરમ તત્વનું રહસ્ય મને સમજાયું. ચાતુર્માસ પરિપૂર્ણ થયો. સંતો દૂર દેશ જવા માટે નીકળ્યા. મને સત્સંગનો રંગ લાગ્યો. મેં એમના ચરણ પકડીને કીધું, બાપજી મને પણ સાથે લઈ જાઓ ને. મને હવે આ સંસારમાં રહેવું નથી. મને આપને સાથે લઈ જાઓ. તુલસીદાસજી કહે છે કે સજન અને અસજન બંને દુખી કરે, પણ એક મળે ત્યારે દુખી કરે અને બીજો મળે ને ત્યારે દુખી કરે. એક મળે ત્યારે દુખી કરે અને બીજો જાય ત્યારે દુખી કરે. એક માણસની વિદાય આપણને, જે સજ્જન માણસ છે એ આપણામાંથી દૂર જાય ને તો આપણને દુઃખ થાય, અને એક દુર્જન આવી અને બેસી ગયો હોય બાજુમાં તો છેક સુધી કથા સાંભળવી હોય આપણે પણ કથા સાંભળવા ન દે, કંઈક ને કંઈક વાતો કર્યા કરે, જેથી કરીને આપણને દુઃખ થાય. એક વ્યક્તિ એવી આવી કથામાં કે જેને બેસવાથી આપણને અતિ આનંદ આવે છે, ને એ વ્યક્તિ ઊભી થઈને જતી રહે તોય આપણને દુઃખ થાય. સંતની શીતળ છાયામાં સૌને આનંદ આવે. સંત આવે ત્યારે આપણી આંખ એને જોતી હોય અને પછી એનો મહિમા સમજાય, અને એ જાય ને ત્યારે આપણી આંખ છે એ રોતી હોય. સંત તારી શીતળ છાયા રે લાગી જાય સૌને માયા. આ સંત કેવો કલ્પવૃક્ષ જેવો, નાના તો પછી તેને દરિયો કહું. અરે સાગરના ખારા જળમાં એ ના તારા દિલની મીઠાશ માય, વાણી તારી જાદુ ભરેલી રે, નાચે તારી સૃષ્ટિ નવેલી રે. સાગરની હારે સરખામણી કરો, અરે એ તો ખારો છે, એની હારે પણ સરખામણી ન થાય. બંદઉ સંત સમાન ચિત, હિત અનહિત નહીં કોઈ, અંજલિ ગત શુભ સુમન, જીમ સમ સુગંધ કર દોય. નારદ કહે છે કે મને સાથે લઈ જાઓ. સંતો કહે છે કે બેટા અમે તારા હૃદયના ભાવને સમજીએ છીએ, પણ બેટા ભાવના કરતા કર્તવ્યનું સ્થાન ઊંચું છે. તારી માનો તું એકનો એક દીકરો છે, અત્યારે તારું કર્તવ્ય તારી માની સેવા કરવી, તારી માને સાચવવી એ તારું કર્તવ્ય છે. અત્યારે તારો ભાવ જાગ્યો છે ભક્તિમાં, એ વાત સાચી, પણ પ્રથમ તારું કર્તવ્ય તારી માની પાછળ બીજું કોઈ છે નહીં, એને સાચવવી એ તારું કર્તવ્ય છે બેટા. સંતો નારદને સમજાવે છે. માની સેવા કરવી એ તારું પ્રથમ કર્તવ્ય છે. તારી માને દુખી કરીને જો તું અમારા માર્ગે આવીશ, તારી માને છોડી અને જો તું જતો રહીશ તો બેટા તારી સાધના છે એ સફળ નહીં થાય. માટે જ્યાં સુધી માં જીવતી છે ને ત્યાં સુધી તું તારી માની સેવા કર, તારી ફરજનું પાલન કર. માં ભગવાનના ધામમાં જાય ને પછી તારે અમારા માર્ગે આવવું હોય તો આવજે. આમ કહી સંતો તો ગયા, પણ જતા જતા તેમણે મને એક મંત્ર આપ્યો કે બેટા આ મંત્રનો તું જપ કરજે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય.
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદ કહે છે કે મને એક મંત્ર આપતા ગયા સંતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ વાસુદેવ ગાયત્રી છે. 8 અક્ષરના 3 ચરણમાં જેમાં આવે એ ગાયત્રી છંદ, અને 8 અક્ષરના 4 ચરણ જેમાં આવે એને અનુષ્ટુપ છંદ કહેવાય. અનુષ્ટુપ છંદના 32 અક્ષર. આ શ્લોક ગાયત્રી અનુષ્ટુપ છંદમાં છે. વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુદ્ધ અને સંકર્ષણ ભગવાનના આ 4 નામ આ શ્લોકમાં છે. અને તે અનુક્રમે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અંતઃકરણ ચતુષ્ટયના દેવો છે. ધીમહી શબ્દ એનાથી ગાયત્રી બને. બેટા આ મંત્રનો જપ કરજે, માની સેવા કરજે, ભગવાન તારું ભલું કરશે. આમ કહી આ સંતો છે આશીર્વાદ આપી અને દૂરદેશ ગયા. વ્યાસજીએ પૂછ્યું કે પછી શું થયું? આ નારદ અને વ્યાસનો સંવાદ ચાલે છે. નારદજીએ કહ્યું કે પછી તો વ્યાસજી સંતોએ આપેલા મંત્રનું જપ કરતો, મારી માની સેવા કરતો, મારા કર્તવ્યનું પાલન કરતો. એકવાર મારી માં ગૌશાળામાં ગાય દોવા માટે ગઈ, ત્યાં એક સર્પ ઉપર એનો પગ પડ્યો. સર્પે દંશ દીધો અને મારી માં છે મૃત્યુ પામી. માનું મૃત્યુ થયું, તેથી મને હર્ષ પણ ન થયો અને શોક પણ ન થયો. વિચાર્યું હશે એક બંધન હતું, એ ગયું, છૂટ્યું. ભગવાને જે કર્યું તે ઠીક કર્યું. જે હરિ કરશે તે મમ હિતનું, એ નીચે બદલાય નહીં. અરે હું હરિનો હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. એ હું છું હરિનો હરિ મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. નરસિંહ મહેતાએ પણ પોતાના પત્ની ગુજરી ગયા. શું કીધું? ભલું થયું ભાંગી જળદાવ, સુખે ભજશું શ્રી ગોપાળ. અને ભગવાન જ્યારે પણ જે કંઈ કરે છે એ સારા માટે જ કરે છે. પણ આપણને નથી ગમતું એટલે આપણે કહીએ છીએ કે આ ખરાબ થયું. બાકી કોઈ વસ્તુ ક્યારેય પણ ખરાબ થતી જ નથી. રાજાના એક પ્રધાન હતા ને એને ખૂબ ભગવાન માથે ભરોસો, ખૂબ ભરોસો. એમ એટલે ગમે ત્યારે કંઈ પણ બને ને તો એ એક જ વાત, બસ ગમે ત્યારે ગમે એ વસ્તુ બને તો આપણે એમ કહીએ કે આમ થયું, બહુ સારું થયું. ભગવાન કરે તે સારા માટે. કાળને કરવું છે. રાજા શિકાર માટે જે જંગલમાં જવા માટે નીકળે એટલે દરરોજ ઘોડાની માથે પલાણ કરવા જાય. એ પલાણ કરવા એક દિવસ રાજા ગયા, એમાં પેગડામાંથી પગ છટક્યો એટલે રાજા નીચે પડ્યા. એમાં પગમાં ફ્રેક્ચર થયું, પગ ભાંગ્યો. કોઈએ જઈને પ્રધાનને કીધું કે આપણા રાજા નો પગ ભાંગ્યો, ઘોડામાંથી બેસવા જતા હતા, એમાં પગ ભાંગ્યો. એટલે પ્રધાને કીધું કે તો ભગવાનને જે ગમ્યું તે ખરું, સારું થયું. હવે આવી વાત તો રાજા સહન નો જ કરી લે ને. બીજા માણસો દૂતો જઈને કીધું કે પ્રધાનજીને વાત કરી, તો પ્રધાનજી તો એમ કીધું કે સારું થયું. રાજા કે બોલાવો પ્રધાનને. મારો પગ ભાંગ્યો ને ખુશી થાય છે, હવે બોલાવા પણ નથી. જાવ એમને દેશવટો આપી દો. આપણા રાજ્યમાં આવા પ્રધાન ન જોઈએ. 4 દિવસની એને મોહલત આપું છું. 4 દિવસમાં આપણો આ દેશ છોડી અને બીજા ગમે તે દેશમાં પ્રધાન જતા રહે. પ્રધાનની પાસે જઈને દૂતોએ સમાચાર આપ્યા તો કે બહુ સારું, ઘણું સારું થયું. એમાં પણ રાજી થયા. 3 દિવસ થયા એટલે રાજાને એમ થયું
કે હવે પગે થોડુંક સારું છે, રાહત જેવું છે. 2-3 દૂતોની મદદથી પાછા ઘોડા માથે પલાણ થયા. સવારી કરી ધીમે 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 ઘોડો જંગલમાં લઈ ગયા. હવે કાયમ શિકાર કરવા જાય એમાં પ્રધાન ભેગા હોય. પ્રધાનને દેશવટો આપ્યો, પ્રધાન ભેગા નથી, રાજા એકલા છે. જંગલના રસ્તાથી માહિતગાર નથી. પ્રધાન છે, બધી બાજુથી માહિતગાર હતો. રાજા ભૂલા પડ્યા. એમાં ત્યાંના જે જંગલવાસી આદિવાસી લોકો રહેતા હતા એમની નજરે ચડ્યા અને એ લોકો કેદુના પોતાના દેવને ચડાવવા માટે બલિદાન ગોતતા હતા. નજીક આવ્યા, જોયું તો કે આ તો 32 લક્ષણો છે. આપણે જેને ગોતતા હતા એ જ આપણને મળી ગયો. ફોન ભાઈ જેના હોય બંધ કરજો, મહેરબાની કરો. ઘડીએ ઘડીએ આ વસ્તુ પછી નો મજા આવે કથામાં. આપણને 32 લક્ષણો મળી ગયો. આજે આદિવાસીના જે સૈનિકો હતા એ પોતાના આ બલિને લઈ અને દોડતા ધામધૂમથી વાજા નગારા ભાકા ઊંબા કરતા કરતા ત્યાં પહોંચ્યા. પોતાનો જે સરદાર હતો એમની પાસે આ રાજાને લઈ બાંધીને બેસાડ્યા ત્યાં અને કીધું કે આજ તો કીધું ના આપણા દેવને બલિ ચડાવવા માટે જે આપણે ગોતતા હતા એવો એક 32 લક્ષણો આપણને પ્રાપ્ત થયો છે અને અમે એને લઈને આવ્યા છે. સરદાર પણ રાજી થયો, બધા રાજી થયા. બલિ ધરવા માટેની જ્યારે તૈયારી થઈ ત્યારે એને પેલા ચકાસવામાં આવે કે આમાં ક્યાંય ખોડ તો નથી ને. ચકાસતા ચકાસતા નજરમાં આવ્યું કે આનો તો પગ ભાંગી ગયેલો છે, આનો હાલે છોડી મૂકો. ત્યાંથી રાજા રાજમાં આવ્યો ને તરત ને તરત કીધું કે જાઓ ઓલો પ્રધાન હમણાં આ દેશ વટો દીધો છે, મૂકીને વિયો જાય, આપણું રાજ તો બહુ તકલીફ થાય મોટી. એને જે કીધું એ સત્ય હતું. આ મારો જો પગ ભાંગેલો ન હોત ને તો મને ક્યારના આદિવાસી લોકો ક્યાંનો ક્યાંય બલિ ચડાવી દીધો હોત. આ પગ ભાંગલ હતો એટલે હું બચી ગયો. એટલે ભગવાન જે કરે છે એ સારા માટું કરે છે, કોઈ દિવસ ખરાબ વસ્તુ કરતો નથી. પ્રધાનને બોલાવ્યા છતાં રાજાએ પ્રશ્ન કર્યો કે મારા પગ માટે તો તમે જે કીધું એ સત્ય છે, પણ તમને દેશવટો આપ્યો છતાં તમે એમ કીધું કે હા એ પણ સારું, ભગવાન જે કરે છે તે સારા માટે. તો એ શું કામ? એની પાછળનું કારણ તો કે જો એમ ન બન્યું હોત તો તમારો પગ ભાંગલ હોવા છતાં હું તમારી હારે આવ્યો હોત, એટલે તમને પગ ભાંગલ હોવાથી છોડી દે, મને તો ચડાવી દેત ને. એટલે જે ભગવાન કરે છે એ સારા માટું કરે છે. ભગવાન કોઈ દિવસ ખરાબ કરતો જ નથી. ખરાબ હું તમે માનીએ છીએ. એમ અહીંયા નારદજીએ કીધું કે જે થયું છે એ ઈશ્વરની ઈચ્છાથી થયું છે, સારું ભલે, એમાં શું વાંધો. વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરતો નારદજી કહે છે કે ક્યાંક કથા ચાલતી હોય ત્યાં જઈને કથા સાંભળતો. એકવાર મેં ગાઢ જંગલમાં પ્રવેશ કર્યો. હું ભૂખ્યો ને તરસ્યો હતો. કિનારે ઉગેલા વૃક્ષોના ફળ તોડી ખાધા, ઝરણાનું પાણી પીધું, વૃક્ષ નીચે બેસી વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરવા લાગ્યો. સામાન્ય નિયમ કે ખાધ્યા, ઝરણાનું પાણી પીધું, વૃક્ષ નીચે બેસી વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરવા લાગ્યો. મંત્રમાં જેટલા અક્ષર હોય એટલા કરોડ જપ કરો ને ત્યારે મંત્ર સિદ્ધ થાય. હવે જેટલા અક્ષર એટલા કરોડ જપ કરવાના હોય તો લોકો ઓછા અક્ષરના નાના નાના મંત્ર પસંદ કરે, કારણ કે એટલા ઓછા કરોડ જપ કરવા ને આપણી પાસે સમય તો નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, આ તો 12 કરોડ જપ થયા. 12 નામ થાય ઈ કોણ કરે?
અને વાસુદેવ ગાયત્રી મંત્ર ના 32 કરોડ જપ કોણ કરે? પણ સંખ્યા કરતા હૃદયની શુદ્ધિને વધારે મહત્વ અપાય. હૃદય મન શુદ્ધ થવું જોઈએ, સંખ્યા ગણવાની કોઈ જરૂર નથી. એક ભૂદેવ માળા કરે હશે મારી જેવો, ગાયત્રી મંત્રની આપણે તો રોજ 24 માળા કરીએ એમ. હા, હવે આ મંત્રની એક માળા કરતા કમસે કમ 15 મિનિટ થાય. જો વ્યવસ્થિત માણસ માળા કરે, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, આ પ્રમાણે કરે 108 મંત્ર તો 15 મિનિટ થાય. હવે આ ભાઈ શું કે છે કે હું 1 મિનિટમાં 24 માળા કરું. બહુ સારું કહેવાય. અરે નારે ના, 20 મિનિટ 24 માળા. હા, ગાયત્રી મંત્ર ની. અરે હા, ગાયત્રી મંત્ર તો તારી માળા. હા હા, જોઈ લો આ માળા. કદાચ શંકા થઈ માળા ટૂંકી છે તો બતાવી. 108 મણકાની માળા, 108 મણકાની આ ગાયત્રી મંત્રના 24 અક્ષરની તમે 24 માળા કરો, અને એ પણ 20 મિનિટમાં. આ મારી બુદ્ધિમાં કાંઈ ઉતરતું નથી. નહીં ઉતરે. હજી નવા છો ને તમે, પાછો એ સંદેશ આપે છે. હજી તમે નવા છો, આ તમારા મગજમાં નહીં ઉતરે. હું 25 વર્ષથી આ કરું છું. લે આલે, ગણિત તો એમ કે છે કે આ સંભવ નથી, એટલે આ શક્ય નથી, નો થાય. ગણિતની વાત જવા દો, હું મારી વાત કરું છું. વાત ત્યાં પૂરી થઈ, પણ બીજે દિવસે મને એમ થયું કે આ યુક્તિ જાણવા જેવી છે. હાલ 24 મિનિટમાં માળા કરે છે પૂરી, એટલી બધી તો આપણે જવું તો જોઈએ ને. 20 મિનિટમાં 24 માળા કેવી રીતે પૂરી થાય? એક દી સવારના પોરમાં એના ઘરે જઈ અને પૂછ્યું કે ભાઈ તમે કેવી રીતે માળા પૂરી કરો છો? તો એક હાથમાં માળાનો એક છેડો, બીજા હાથમાં માળાનો વટલો ભાગ, અને છેડા પરથી વચ્ચે અને વચ્ચેથી પાછું છેડા ઉપર 2 ધક્કામાં માળા પૂરી. કૂવામાંથી પાણી ખેંચતો હોય ને એમ માળા ખેંચે. એવી માળા કરવાની કોઈ જરૂર. ઓમ 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 પૂરું જ ન થાય. તો એવી માળા કરવાની જરૂર નથી. જ્યાં જવાની જરૂરિયાત છે, ઉતાવળ છે, તો તેથી ન માળા કરવી. બાકી જે દિવસે માળા કરવી તેથી એનો પૂરતો સમય લઈ વ્યવસ્થિત મંત્ર બોલી એક ધ્યાન થઈ અને માળા કરવી. બાકી આપણે કહીએ છીએ કે માળા હાથમાં રામ 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 રામ. એ વો ઓલો છોકરો રોવે છે રામ 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 રામ, ઓલો વાછડો છૂટી ગયો, તો ઈ માળાથી શું ફાયદો? માળા કરવી હોય તો એના માટે સમય લ્યો અને શાંતિથી એકાંતમાં બેસી વ્યવસ્થિત રીતે માળા કરો. માલા તો કર में फिरे, આ જીભ ફિરે મુખ માહી, મનવા તો 14 ફિરે, ये सो सुमिरन नहीं. आ माला बनाई काष्ट की, बीच में डाला सूत, माला बिचारी क्या करे, आ फेरन वाला कपूत. એક સંત જપની માળાને વિક્સ લગાડે. બાપુ શું કરો છો? તો માળાને શરદી લાગી ગઈ છે. ઘણાની માળાને શરદી લાગી ગઈ છે, વર્ષોથી એમને એમ પડી છે. માળાને શરદી લાગી અને ખોખરી ન થઈ જાય એ જોજો. માળા લટકતી હોય, એના ઉપર ઝાડાય બાજેલા હોય, આવું ન થાય એ જોવાની જવાબદારી આપણી છે. એક જગ્યાએ કીધું છે, કથામાં કીધું કે ભાઈ માળા રોજ કરવી, અથવા તો માળા ફેરવવાની વાત થઈ. એક ભાઈ કઈ બિચારા નબળા મનના માણસ, બહુ મગજમાં ઉતર્યું નહીં, એટલે બીજે દિવસે વાડીના રસ્તેથી પસાર થયો, જોયું ભાઈ લીમડેથી માળો લઈને બાવળિયામાં મૂકતા હતા, ને બાવળિયાનો માળો હતો એ પીપરમાં મૂકતા હતા. આ શું કરો? તો કાલ દાદા તમે નહોતું કીધું માળા ફેરવવાનું? માળા ફેરવું છું. એ માળા નથી ફેરવવાની. અને સામાન્ય એક માળાની જ વાત આવી છે.
તો ગણવાની કોઈ જરૂર નથી. ગામની એક ભરવાડ બાઈ છે અને પોતે બાજુનું ગામ સિટી છે, શહેર છે, એની અંદર દૂધ વેચવા જાય છે, મય વેચવા જાય છે. એ મય વેચ્યા પછી પાછી આવે છે. એમાં મારી જેવો ગોર એક જાગનાથ દાદાનું મંદિર હોય એમ બેઠો હતો અને બેઠો બેઠો ભગવાનની માળા કરતો હતો. એ બેન ત્યાંથી પસાર થયા એટલે પૂછ્યું, શાંતિથી માળા કરે તો કઈ વાંધો ન આવે? લે તમે દૂધ વેચીને હેલા આવતા લાગો છો. હા. કેટલા રૂપિયાનું વેચ્યું? તો કે એ નથી ખબર. તો કે રૂપિયા થશે તમારી પાસે ગણી જવો. ઈ કે મેં મારા ઘરવાળાને આપી દીધા, ગણ્યા નહીં? તો કે નહીં. ત્યારે ઈ બ્રાહ્મણને, ત્યારે ઈ વ્યક્તિને લાઈટ થઈ કે આ એના ધણીને જો રૂપિયા ગણ્યા વગરની દઈ દેતી હોય તો મારે આ મણકા ફેરવી ફેરવીને ગણી ગણીને મારા ધણીને દેવાના. માળાનો કરી દીધો કે આજથી નથી ગણવા. માળા ફેરવાની કોઈ જરૂર નથી. માળા છે એક માધ્યમ છે મને તમને મન મક્કમ રાખવા માટેનું. બાકી મોઢાની અંદર જીભ ફરવી જોઈએ અને મન એકત્ર થાય અને એ જે માળા થાય, એ જે ટટણ થાય, એ તમારે મારી માળા લખાઈ જાય છે. મૂળ વાત ઉપર આવીએ. નારદે કહ્યું કે હું જપ કરતો હતો, મારું હૃદય શુદ્ધ થયું. ભગવાને મારા ઉપર કૃપા કરી, મને હૃદયમાં પ્રભુના દર્શન થયા. નારાયણના દર્શન થતા આ શરીર છે એ રોમાંચિત થયું. આનંદના ઉધધીમાં જાણે ડૂબકી મારી, આંખોમાંથી આનંદના અશ્રુ ચાલ્યા. એ આનંદનો જે અનુભવ હતો ને, એ ભલે થોડી વાર માટે રહ્યો, એ અનુભવ છે એ અદ્ભુત હતો. આખા શરીરમાં કંઈક એવી ચેતના વ્યાપી ગઈ કે જાણે 1000 દળ વાળું સહસ્ત્રદળ કમળ ન ખીલ્યું હોય. રૂવાડા ઉભા થઈ ગયા. એ રોમાંચ, એ આનંદની અનુભૂતિ અભિવ્યક્તિ વાણીથી કેમ કરું હે વ્યાસજી? હું અત્યારે તમારી સામે રજૂ કરી શકું એમ નથી વાણી દ્વારા. એ વર્ણનનો વિષય નથી. વ્યાસ દર્શન તો થયા પરમાત્માના. થોડી વાર આ આનંદ રહ્યો, પછી અચાનક ભગવાનનું એ સ્વરૂપ હૃદયમાંથી અંતર્ધ્યાન થઈ ગયું અને હું વ્યાકુળ થયો. મારી આંખ ખુલી ગઈ. મેં બહાર જોવાની કોશિશ કરી. થયું કે અંદરથી ગયા તો કદાચ બહાર હોય, પણ ભગવાન બહાર ન દેખાયા, અંદર ન દેખાયા. વળી પાછું આસન લગાવ્યું, આંખો બંધ કરી ભીતન દર્શન કરવા માટે કોશિશ કરી, પણ ભગવાન ન દેખાયા. ઘણી કોશિશ કરવા છતાં પણ જ્યારે ભગવાનના દર્શન ન થયા એટલે હું વ્યાકુળ થયો. હું જંગલની અંદર જોરશોરથી રડવા લાગ્યો. મને રડતો જોઈ આકાશમાંથી આકાશવાણી થઈ કે તારા પર કૃપા કરીને એકવાર મેં તને દર્શન આપ્યા છે. હવે તારું આ શરીર છૂટશે ને ત્યારે તું મને પામીશ અને મારો પાર્ષદ બનીશ. બસ પછી તો શરીર છૂટવાની રાહ જોતો, મૃત્યુની રાહ જોતો. હું આમ તેમ ચારે બાજુ વિચરતો હતો, ભજન કરતો, જપ કરતો. તેવામાં બ્રહ્મના 1 કલ્પનો દિવસ પૂરો થયો. બ્રહ્માની 1 કલ્પની રાત્રિ શરૂ થઈ. બ્રહ્મનો 1 દિવસ પૂરો થયો. બ્રહ્માએ શયન કર્યું. બ્રહ્માજીના પાછા પેસતા શ્વાસ દ્વારા અને અનેક જીવો બ્રહ્માની અંદર સમાયા. હું પણ બ્રહ્માની અંદર સમાયો. 1 કલ્પની રાત્રિ સુધી બ્રહ્માએ શયન કર્યું. પછી જ્યારે બ્રહ્મા જાગ્રત થયા ત્યારે એમના જે માનસ પુત્ર જે કાંઈ થયા, સનત કુમારો આદિ પ્રગટ થયા. હું પણ બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયો. હું નારદ બન્યો, દેવર્ષિ છું. દેવતાઓએ કૃપા કરી મને આ 7 સ્વરની વીણા આપી છે. એ વીણા હું વગાડું છું, ચારે બાજુ વિચરું છું, નારાયણના નામનો જપ કરું છું. કોઈ પણ જગ્યાએ મારી ગતિ છે એ અટકતી નથી. દેવ દત્તામિમાં વીણા સ્વર બ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથામ ગાયમાનશ્ચરામ્યહમ. સંગીત આખી વસ્તુ એવી છે. નારદની પાસે વીણા ભગવાને એટલા માટે આપી છે કે એક તાર વ્યક્તિ થઈ શકે. આજે આ કથા પણ એટલી જો રૂઢી લાગતી હોય તો એની પાછળનું કામ સંગીતનું છે.
માણસને એક એક લયબદ્ધ રીતે તલ્લીન જો કોઈ કરી શકતું હોય તો એ સંગીત કરી શકે છે. અને એટલા માટે જ કીધું છે માલકોસમાં, प्यार नहीं है सुर से जिसको वो मूर्ख इंसान नहीं, प्यार नहीं है सुर से जिसको सुर इंसान बना देता है, सुर शिव जी से मिला देता है, सुर इंसान बना देता है, सुर शिव जी से मिला देता है, ये एहसान है 7 सुरों का, अरे एहसान है 7 सुरों का, ये दुनिया वीरान नहीं, प्यार नहीं है सुर से जिसको, જેને સંગીત સાથે પ્રેમ નથી એ મૂર્ખ છે, ઇન્સાન નથી. આવી સંગીતની વિના પરમાત્માએ નારદને સોંપી છે. નારદ એટલે નારમ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદ, નારદ એટલે જે જ્ઞાન આપે તે, નારદ એટલે જે અજ્ઞાનને હરે તે, નારદ એટલે જે દુઃખને દૂર કરે તે. એ વ્યાસ આજે હું જે કંઈ કરું છું, દેવર્ષિ બની અને દેવતાઓ દ્વારા પૂજાઉં છું, એનું કારણ પૂર્વ જન્મમાં મેં ભાવ ધરી ભગવાનનું ભજન કર્યું હતું. પૂર્વ જન્મમાં જો પેલા સંતો મને ન મળ્યા હોત ને, મને ઉપદેશ ન કર્યો હોત ને, તો ભાવ ધરી ભગવાનના ભજન જો ન ગાયા હોત ને, તો આ સ્થિતિએ હું ન પહોંચ્યો હોત. આજે આ ઠાકોરજીના ભજનનો પ્રતાપ છે. નારદજી કહે છે, માટે હે વ્યાસજી, હવે ભાવ ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભાગવતની રચના કરો. હવે હું ભાવ ધરી ભાગવત છે એને ભાખો. મારા પિતા બ્રહ્માએ મને જે ચતુશ્લોકી ભાગવત આપ્યું છે એનો ઉપદેશ હું તમને કરું છું, આપને આપું છું. આપનું નામ જ વ્યાસ છે. વ્યાસ એટલે વિસ્તાર. હવે આ 4 શ્લોકમાંથી તમે એનો વિસ્તાર કરો, ભક્તિને કેન્દ્રમાં રાખી અને તમે આ ભગવાનના જે ગુણો છે એનું જ્ઞાન કરો. સામાન્યમાં સામાન્ય ભાગવતના શ્લોકોમાં ન જઈએ અને ખાલી પાનબાઈની આપણે વાત સાંભળીએ, કારણ કે અનેક કવિઓએ, અનેક સંતોએ મને તમને સમાજને સમજાવવા માટે સંસ્કૃત છે, અઘરું છે એવું માની અને નીચેની છેક એકદમ સામાન્ય અભણ માણસ સમજી શકે એવા શબ્દોમાં લખીને રચના કરીને મારી તમારી સામે મૂકી. શું કામ? આપણું કલ્યાણ થાય. હે ભક્તિ રે કરવી એને, હે નિર્મળ થઈ રેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન. હે ભક્તિ રે કરવી એને, હે નિર્મળ થઈ રેવું પાનબાઈ, મેલવું અંતરનું